વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયના દાખલા કરીએ છીએ આપણે. પાંચમો દાખલો છે. એક જેટ પ્લેન 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે અને જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદનો એટલે અંદરથી જે ધુમાડા નીકળે બહાર કાઢી રહ્યું છે. તો જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની એટલે વાયુ ગેસની ઝડપ કેટલી હશે? તો ધારો કે જે જેટ પ્લેન છે એનો વેગ VJ છે, વેલોસિટી ઓફ જેટ. VG એ જે બહાર ગેસ કાઢી રહ્યું છે એ ગેસીસનો વેગ છે VG, એ અધો દિશામાં આમ છે. અને VO છે એ ઓબ્ઝર્વરનો વેગ છે અને એ ઓબ્ઝર્વર જમીન પર સ્થિર છે એટલે એનો વેગ નેચરલી 0 છે. હવે આપણે સગવડતા ખાતર જે જેટ પ્લેનના વેગની દિશા છે એને ધન x અક્ષની દિશા કહીએ. તો ધુમાડાની જે દિશા છે એ એના વેગની દિશા ઋણ x અક્ષ થાય. એટલે જેટ પ્લેનનો વેગ ધન લેવાનો એટલે VJ 500 કિલોમીટર પર અવર છે. નિરીક્ષક જમીન ઉપર સ્થિર છે એટલે એનો વેગ VO 0 છે. જમીન પર ઊભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતો જેટ પ્લેનનો વેગ સાપેક્ષ વેગ થાય. ઓબ્ઝર્વરની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ, જેનો વેગ હોય એ આગળ અને જેની સાપેક્ષે હોય એ પાછળ. તો જેટ પ્લેનનો વેગ 500 કિલોમીટર પર અવર અને ઓબ્ઝર્વરનો 0 એટલે ઓબ્ઝર્વરની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ પણ 500 કિલોમીટર પર અવર થયો. બહાર જે ધુમાડા નીકળે છે એનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ આપણને આપેલો છે 1500 કિલોમીટર પર અવર. એ જેટ પ્લેનની સાપેક્ષે ગેસીસનો વેગ એટલે VGJ કીધું, VG માઇનસ VJ એ ઋણ x દિશામાં છે એટલે એને -1500 કિલોમીટર પર અવર લીધું. તો મિત્રો આપણે આ બે સમીકરણોનો સરવાળો કરીએ તો અંદરથી VJ ઉડી જશે. તો VG માઇનસ VO એટલે આ ઓબ્ઝર્વરની સાપેક્ષે ગેસીસનો વેગ મળી જાય. તો VG 500 કિલોમીટર પર અવર છે અને માઇનસ VO નહીં, હા આ તો આપણે તો બાદબાકી 1 અને 2નો સરવાળો કર્યો ને. હા તો 500 અને આ -1500 એટલે -1000 કિલોમીટર પર અવર છે. તો એ ઓબ્ઝર્વરની સાપેક્ષે ગેસીસનો વેગ છે. માઇનસનો મતલબ શું થાય કે એ ઓબ્ઝર્વરને એ ધુમાડો 1000 કિલોમીટર પર અવરની સ્પીડથી પોતાના તરફ આવતો દેખાય છે. ઓકે, એટલે આ ઓબ્ઝર્વરની સાપેક્ષે ધુમાડાનો વેગ થઈ ગયો. જેટ પ્લેનની વિરુદ્ધ ઓબ્ઝર્વર તરફ હોય. ઓકે, હવે છઠ્ઠો દાખલો છે. સુરેખ રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પર અવર જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો મિત્રો આ જે 126 કિલોમીટર પર અવર છે એ બ્રેક માર્યા પહેલાંનો કારનો એટલે પ્રારંભિક વેગ કહેવાય V0. કિલોમીટર પર અવર છે અને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરતા હતા. એટલે આ 126 × 10⁻³ એટલે 1000 ભાગ્યા 3600 એટલે આ 35 મીટર પર સેકન્ડ છે. પછી એને સ્થિર કરી દેવાની છે એટલે અંતિમ વેગ 0. સ્થિર થવા પહેલાં એણે કાપેલું અંતર 200 મીટર છે એટલે D બરાબર 200 મીટર. પ્રતિપ્રવેગ શોધવાનો છે તો મિત્રો પ્રતિપ્રવેગ છે એટલે માઇનસમાં જવાબ આવશે અને સ્થિર થવા માટેનો સમય. તો પહેલાં સમય વગરનું સૂત્ર આપણે વાપરીએ તો સ્ક્વેરવાળું હતું એ. તો આવી કાર છે એ 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો શરૂઆતમાં જે હોય એ પ્રારંભિક વેગ, અંતિમ વેગ 0, અંતર 200 મીટર.
પ્રતિપ્રવેગ શોધવાનો છે અને સમય શોધવાનો છે. તો v² - v0² બરાબર 2ax લેતા હતા, અહીંયા અંતર d લીધેલું છે. તો અંતિમ વેગ 0 છે. અહીંયા પ્રવેગને કરતા બનાવી દીધું પહેલાં. તો v² - v0² upon 2d. v² 0 માઇનસ v0² એટલે 35² upon 2 અને d 200 છે. તો આ સાદુરૂપ આપી દો એટલે -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર જવાબ મળે. તો આ પ્રતિપ્રવેગ છે એટલે ઋણ જવાબ આવી ગયો. ઓકે, ખાલી મૂલ્ય કહેવું હોય તો 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સમય શોધવો છે. તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સૂત્ર કરેલું આપણે, v = v0 + at. v 0 છે, v0 35, એ આપણે શોધ્યો 3.06 અને t શોધવાનું છે. તો આ 3.06 ઇન્ટુ ટી એ સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, = 35. ટીને કરતા બનાવી દો, 35 upon 3.06 એટલે આ t = 11.44 સેકન્ડ. એટલે આ કાર સ્થિર થવા માટે લાગતો સમય થઈ ગયો. ઓકે, હવે સાપેક્ષ વેગનો દાખલો છે કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક ઉપર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન A ટ્રેન B કરતાં આગળ છે, એટલે A આગળ છે અને B પાછળ છે. B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન Aને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ બીનો ડ્રાઈવર ટ્રેન એના ડ્રાઈવરની આગળ બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો મિત્રો, બંનેની સ્પીડ સરખી જ છે. આ પ્રારંભિક વેગ VO ઓફ A અને VO ઓફ B 72 કિલોમીટર પર અવર છે. એટલે 72 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે 20 મીટર પર સેકન્ડ આ બંનેનો પ્રારંભિક વેગ થયો. બે ટ્રેનો વચ્ચેનું શરૂઆતનું અંતર ધારો કે x છે. હવે પહેલાં ટ્રેન બીની ગણતરી કરીએ. તો ટ્રેન બી છે એને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરીએ તો એ 50 સેકન્ડમાં કેટલું અંતર કાપે એ શોધવું છે. તો ધારો કે બી ટ્રેને કાપેલું અંતર DB કહીએ. તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર આપણે x લખતા હતા એવું અહીંયા DB બરાબર V0B ઇન્ટુ T પ્લસ હાફ AB ઇન્ટુ T². બધું બી ટ્રેન માટેની રાશિઓ છે. તો બીનો પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ, સમય 50 સેકન્ડ છે. આ હાફનું હાફ, પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે ને, અને T² એટલે 50નો સ્ક્વેર. તો ટ્રેન બી છે એ 50 સેકન્ડમાં 2250 મીટર જેટલું અંતર કાપે. હવે ટ્રેન એ પણ એ વખતે ગતિમાં જ છે. તો ટ્રેન એ કેટલું અંતર કાપે એ? તો મિત્રો, ટ્રેન એની ગતિ તો નિયમિત ગતિ છે, અચળ વેગી. તો એણે કાપેલું અંતર અચળ વેગ માટે વેગ ગુણ્યા સમય. તો V0 એ એનો અચળ વેગ છે, એના ગુણ્યા સમય 50 સેકન્ડ. તો એનો વેગ પણ 20 મીટર પર સેકન્ડ જ હતો, સમય 50 સેકન્ડ એટલે 1000 મીટર અંતર કાપે. તો ટ્રેન બી છે એ 2250 મીટર અંતર કાપે અને ટ્રેન એ છે એ 1250 મીટર અંતર કાપે છે. 1000 મીટર અંતર કાપે છે. તો બે ટ્રેન વચ્ચેનું અંતર બેની બાદબાકી કરો એટલું થાય 1250 મીટર. પણ વાસ્તવમાં અહીંયા શું કીધું છે કે ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય તો એ બે ટ્રેનોની જે લંબાઈ થાય એટલું ડિસ્ટન્સ બીજું ફરક પડે. એટલે આ 400 મીટર અને
ટ્રેન એની લંબાઈ 400 મીટર, એમ કરીને 800 મીટર બીજા બાદ કરવા પડે. તો ખરેખર એ ટ્રેન બીના ગાર્ડ અને ટ્રેન એના ડ્રાઈવર એ બે વચ્ચેનું અંતર આપણે ગણવું હોય તો વાસ્તવમાં 450 મીટર અંતર થાય. પણ ટેક્સ્ટબુકમાં ફાઇનલ આન્સર આવો આપેલો છે, પણ વાસ્તવમાં જવાબ આવે 450 મીટર. ઓકે, આ પણ સાપેક્ષ વેગનો દાખલો છે. એક દ્વિમાર્ગી રસ્તા ઉપર કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહી છે. તો આવી એક કાર છે, આમ 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહી છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી, આ કાર સી અને આ કાર બી સામસામે આવે છે, એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે એ બી અને એસી વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. આ એ અને બી વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને આ એ અને સી વચ્ચેનું અંતર પણ 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એને ઓવરટેક કરે એ પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. આ કાર છે એ એની નજીક આમ પેરેલલ પહોંચે એ પહેલાં આને અહીંયા આવી જવું છે. આ બે અલગ અલગ રસ્તા પર છે, નહીં તો આમાં મેં અથડાઈ જાય. તો અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? એટલે આ અહીંયા પહોંચે એ પહેલાં આ બી આને ઓવરટેક કરી દે એ માટે બીને કેટલા લઘુત્તમ પ્રવેગથી પ્રવેગિત કરવી પડે? આને પ્રવેગિત કરવાની જરૂર નહીં, આ તો આમે અહીંયા સામે આવવાની જ છે. પણ આના પહેલાં આને પહોંચાડવી હોય તો આને સ્પીડ પકડાવવી પડે. તો મિત્રો, સાપેક્ષ વેગમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે સામ સામે હોય તો એક વેગ ધન એક ઋણ. બીજું, સાપેક્ષ વેગમાં બે સામ સામે હોય તો પરિણામી જે સાપેક્ષ વેગ હોય એ સરવાળા જેટલો થાય, મોટો થાય, અને એક જ દિશામાં હોય તો બાદબાકી જેટલો થાય. તો અહીંયા કાર એનો વેગ આપ્યો છે 36 કિલોમીટર પર અવર, એટલે એના ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો એટલે 10 મીટર પર સેકન્ડ. કાર બીનો વેગ 54 કિલોમીટર પર અવર આપ્યો છે, એના ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો એટલે 15 મીટર પર સેકન્ડ. કાર સીનો વેગ પણ 54 કિલોમીટર પર છે, પણ એ સામે આવે છે આમ, એટલે એનો વેગ આપણે ઋણ લીધો, -15 મીટર પર સેકન્ડ. ઓકે, હવે કાર એનો કાર સીની સાપેક્ષે વેગ, કાર એનો સીની સાપેક્ષે વેગ કરીએ તો એ બે સામ સામે આવે છે, તો જેની સાપેક્ષે હોય પાછળ અને જેનો વેગ હોય આગળ, એટલે આ VAC એટલે VA માઇનસ VC. તો એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને આ માઇનસ ઓફ -15 એટલે +15 થાય, એટલે ટોટલ 25 મીટર પર સેકન્ડ. એટલે આ એ કાર છે એની સાપેક્ષે, એટલે એને આ સીનો વેગ છે એ 25 મીટર પર સેકન્ડ લાગે. ઓકે, હવે આ DAC એટલે સીની સાપેક્ષે એ કારે કાપેલું અંતર ગણીએ તો અચળ વેગી ગતિ કરે છે કાર એ. તો કાર એનો સીની સાપેક્ષે વેગ છે એ આપણે ગણ્યો એ 25 મીટર પર સેકન્ડ, અને સમય આપણે શોધવો છે. અંતર કેટલું થાય છે? 1 કિલોમીટર એટલે 1000 મીટર કહેવાય. તો T બરાબર 40 સેકન્ડ મળ્યું. આનો મતલબ શું થાય કે આ બે કાર સામ સામે 40 સેકન્ડે આવી જાય, એટલે પેરેલલ થઈ જાય, જોડે જોડે આવી જાય. હવે આ જે કાર છે બી, એને પ્રવેગિત કરવાની છે અને એ 40 સેકન્ડ પહેલાં આને ઓવરટેક કરી દે એવું કરવું છે. તો આપણે અત્યારે ગણતરી 40 સેકન્ડ માટે જ કરીએ છીએ અને પ્રવેગ શોધવો છે. તો બી કાર ધારો કે એ જેટલા પ્રવેગથી પ્રવેગિત કરીએ આપણે, તો 40 સેકન્ડમાં એને 1 કિલોમીટર એટલે 1000 મીટર અંતર કાપવાનું છે. તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરવાનું. હવે અહીંયા બી કારનો પ્રારંભિક વેગ આપેલો છે એ નહીં લેવાનો, કારણ કે આપણે એને એની સાપેક્ષે દોડાવવાની છે ને, એટલે આ એની સાપેક્ષે બીનો વેગ ધ્યાનમાં લેવાનો, એ બીનો પ્રારંભિક વેગ થશે.
એટલે બીનો વેગ છે એટલે વીબી અને માઇનસ એની સાપેક્ષે એટલે માઇનસ વીએ, વીબી માઇનસ વીએ. તો વીબી 15 આ છે ને કિલોમીટર પર સેકન્ડ માઇનસ વીએ એ 10 મીટર પર સેકન્ડ છે એટલે 5 મીટર પર સેકન્ડ છે ને. આ બંને એક જ દિશામાં છે એટલે બાદબાકી જેવો નાનો જવાબ આવે ને. ઓકે, હવે અચળ પ્રવેગી ગતિના સૂત્રમાં આ બધી કિંમતો મૂકીએ. ડી એ બી એટલે આ બીની સાપેક્ષે એનું અંતર છે એ આ 1 કિલોમીટર એટલે 1000 મીટર. વીબી એ બીનો પ્રારંભિક વેગ એની સાપેક્ષે 5 મીટર પર સેકન્ડ આપણે ગણ્યો. સમય 40 સેકન્ડ છે પ્લસ હાફ એ બી એ આપણે શોધવાનું છે બીનો પ્રવેગ અને ટી 40 સેકન્ડ છે એનો સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપ્યું આ 1000, આ 200 અને આ 800 એ બી. 200 બાદ કરી દો અને એ બીને કરતા બનાવી દો. તો આ બીનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો. પણ એક્ઝેક્ટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ના કરાવાય, નહીતર શું થાય કે બંને કાર એક જ સમયે આ એની નજીક પહોંચી જાય. આ આવે એ જ વખતે આ આવે, એવું ના કરાય ને તો એક્સિડન્ટ થાય. આપણે અકસ્માત નિવારવા માટે બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતાં સહેજ વધારે, જેથી કાર સી છે એ સુધી પહોંચે એ પહેલાં આ કાર બી છે એને ઓવરટેક કરી નીકળી જાય. એટલે બીનો પ્રવેગ છે એ વાસ્તવમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી સહેજ વધુ હોવો જોઈએ. ઓકે, હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. એક મોટો દાખલો છે, 4 માર્ક્સમાં પૂછી શકાય એવો. 2 શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે, અમદાવાદ અને બરોડા. પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. એટલે પ્રત્યેક ટી મિનિટ પછી એક બસ નીકળે, પછી ટી મિનિટ પાસ થાય, પછી ટી મિનિટ પછી બીજી બસ નીકળે, પછી ટી મિનિટ પછી એમ ક્રમશઃ. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જઈ રહ્યો છે. તો આ અમદાવાદ, આ બરોડા છે. બે બાજુથી પ્રત્યેક ટી મિનિટે હામે બસો નીકળે છે અને એક વ્યક્તિ છે એ અમદાવાદથી બરોડા સાયકલ લઈને જઈ રહ્યો છે, 20 કિલોમીટર પર અવર એની ઝડપ છે. ત્યારે એ એવું નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ એની ગતિની દિશામાં, એટલે એને દરેક 18 મિનિટે અમદાવાદવાળી જે બસ છે એ આને ઓવરટેક કરીને આગળ જાય છે અને દર 6 મિનિટ પછી એની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એટલે દરેક 6 મિનિટે આ બરોડાવાળી બસ એને સામે મળે છે. તો બસ સેવાનો સમય ટી કેટલો હશે અને રસ્તા ઉપર દોડતી બસની ઝડપ કેટલી હશે એ શોધવાની છે. ઓકે, હવે 2 કેસ છે આમાં. ધારો કે બસની ઝડપ આપણે વી લઈએ, અચળ છે, કિલોમીટર પર અવરમાં છે. સાયકલ સવારની ઝડપ આપી છે વી ઓફ સાયકલિસ્ટ એટલે વીએસ કહીએ, 20 કિલોમીટર પર અવર છે. હવે પહેલાં અમદાવાદથી બરોડાની વાત કરીએ તો આ બંને એક જ દિશામાં છે. તો અમદાવાદથી બરોડા તરફ જે 18 મિનિટે એને બસ ઓવરટેક કરીને નીકળે છે એ સાપેક્ષ વેગ ધ્યાનમાં લઈએ તો બંને એક જ બાજુ છે એટલે બાદબાકી જેટલો થશે. તો સાયકલની સાપેક્ષે બસની ઝડપ જેની સાપેક્ષે હોય પાછળ અને જેનો વેગ હોય એ આગળ, એટલે હવે VBS એટલે VB માઇનસ VS. તો VB આપણે ધાર્યું V અને VS સાયકલનો વેગ છે 20 કિલોમીટર પર અવર, એટલે આ સાપેક્ષ ઝડપ થઈ ગઈ સાયકલની સાપેક્ષે બસની ઝડપ. હવે આટલી ઝડપથી 18 મિનિટમાં બસ કેટલું અંતર અમદાવાદથી બરોડા તરફ કાપે એ શોધવું છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. તો મિત્રો એ ઝડપ છે એ સાપેક્ષ ઝડપ આપણે ગણીએ V માઇનસ 20. 18 મિનિટ છે એટલે આપણે એને 18 ભાગ્યા 60 કરી દીધું એટલે આ અવર થઈ જાય. એટલે આ કિલોમીટર પર અવરમાં છે
અને આને આપણે 60 વડે ભાગી નાખ્યા એટલે એ અવર થઈ ગયું. અવર ઉડી જાય એટલે અંતર કિલોમીટરમાં થઈ જાય. તો આ એથી બી તરફ બસે 18 મિનિટમાં કાપેલું અંતર મળ્યું. હવે પ્રત્યેક ટી સમયમાં બસો નીકળે છે, તો એ ટી સમયમાં 20 કિલોમીટર પર અવરની ઝડપે બસ કેટલું અંતર કાપે? તો આ ઝડપ ગુણ્યા સમય, એ પણ ટી મિનિટમાં હતું. આ બધું મિનિટમાં છે ને, તો આપણે આ ટી મિનિટ કરવું છે, એનો અવર કરવા માટે ભાગ્યા 60 કરી દીધા. એટલે આ વી ગુણ્યા ટી ભાગ્યા 60 આટલા કિલોમીટર અંતર કાપે. તો આ બંને આપણે સરખાઈ દઈએ એટલે આપણને એક સમીકરણ મળી ગયું. વી -20 ગુણ્યા 18 ભાગ્યા 60. અને આ પ્રત્યેક ટી સમયે બસો નીકળે છે, તો એ દરમિયાન બે ક્રમિક બસો વચ્ચેનું અંતર પણ કહી શકાય. તો વી ઇન્ટુ ટી બાય 60. તો આ એક સમીકરણ મળ્યું. હવે બીથી એ તરફની જે ગતિ છે એની વિચારીએ. ઓકે, હવે બીથી એ તરફની ગતિનો વિચાર કરીએ. તો સાયકલની સાપેક્ષે બસની ઝડપ ગણવી છે આપણે. તો VBS જેની ઝડપ હોય આગળ અને જેની સાપેક્ષે હોય પાછળ. તો વાસ્તવમાં મિત્રો આ -v હોય અને આ -20. અહીંયા કિંમતો મૂકો તો -v -20. તો માઇનસ કોમન કાઢ લો એટલે v + 20 અને કોમન માઇનસ. પણ એ બધું બીથી એ તરફ છે એટલે અહીંયા માઇનસ લખ્યું નથી, અહીંયા ખાલી મૂલ્ય લખ્યું છે. બંને સામે છે એટલે સરવાળા જેવો પેલો વેગ થાય. ઓકે, હવે v + 20 કિલોમીટર પર અવર છે ઝડપ, અને પ્રત્યેક 6 મિનિટે એ બસ એને સામે મળે છે. તો એ 6 મિનિટમાં બસ કેટલું અંતર કાપે? તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ v + 20, સમય 6 મિનિટ છે એટલે 6 ભાગ્યા 60 કલાક થાય. તો આ કિલોમીટર પર અવરમાં અને આ અવરમાં એટલે કિલોમીટરમાં અંતર થઈ ગયું. અને પ્રત્યેક ટી સમયે બસો નીકળે છે, તો એ પ્રમાણે કરીએ તો 20 કિલોમીટર પર અવરની ઝડપે ટી સમયમાં કાપેલું અંતર આગળ કર્યું એ પ્રમાણે ઝડપ ગુણ્યા સમય અને આ અવર કરવા માટે ભાગ્યા 60 કરી દીધા એટલે કિલોમીટરમાં અંતર થઈ ગયું. તો આ બીથી એ તરફના બે અંતરો મળ્યા, એ બે સરખાઈ દો. તો v + 20 ઇન્ટુ 6 ભાગ્યા 60 ઇક્વલ ટુ v ઇન્ટુ ટી ભાગ્યા 60. ઓકે, હવે એ બે સમીકરણો આપણે જે મેળવ્યા એનો ગુણોત્તર કરી દઈએ. તો પહેલાં એથી બી તરફવાળાનો હતો ને v -20 ગુણ્યા 18 ભાગ્યા 60, અને આ એ 60 ઉડી ગયા. એવું આ બાજુ v ઇન્ટુ ટી બાય 60 પહેલાંમાં પણ v ઇન્ટુ ટી બાય 60 હતું એટલે ગુણોત્તર 1 થઈ ગયો. ઓકે, અને હવે આનું સાદું રૂપ આપી દઈએ. તો આ 6 ઉપર લઈ જવાના, 18 નીચે જતા રહ્યા એટલે આ 1/3 થઈ ગયું. પછી સામે ગુણી નાખ્યા અને વીને કરતા બનાવી દીધો. એટલે આ બંને બસની ઝડપ 40 કિલોમીટર પર અવર છે, નિયમિત ઝડપ છે. એટલે 40 કિલોમીટર પર અવરથી બંને બસ સામે ગતિ કરતી રહે પ્રત્યેક ટી સમયના અંતરાલમાં. એ સમય ટી કેટલો હોય એ શોધવો હોય તો હવે કોઈપણ સમીકરણમાં આપણે આ વીની કિંમત મૂકી શકીએ. તો આ સમીકરણ 7ની કિંમત છે અહીંયા 6માં જ મૂકી દીધી. તો આ v 40 + 20, આ 6 ભાગ્યા 60, આ v 40 અને આ ટી ભાગ્યા 60. 60 ઉડી ગયા અને ટીને કરતા બનાવી દેવાનું છે. તો આ 60 ગુણ્યા 6, આ 60 તો ઉડી ગયા અને આ 40ને નીચે લઈ જાઓ એટલે 9 કલાક. એટલે પ્રત્યેક 9 અવરના સમય અંતરાલમાં, અવર ના હોય મિનિટ હોય, સોરી, કારણ કે આપણે તો ટી ભાગ્યા કરીએ પછી અવર થાય. આ જે ટીનો જે જવાબ આવ્યો એ તો મિનિટમાં હોય. તો આ પ્રત્યેક ટી મિનિટના અંતે એ બસ બંને બાજુથી ઉપડતી હોય. ઓકે, એટલે
આ દાખલો થઈ ગયો. હવે નેક્સ્ટ દાખલો છે. એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો મિત્રો અહીંયા ગુરુત્વાકર્ષણની હાજરીમાં પદાર્થને ફેંકીએ તો પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય, એટલે એ ગમે તે દિશામાં ફેંક્યું હોય પણ ગુરુત્વ પ્રવેગ તો હંમેશા અધો દિશામાં જ હોય, પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય. ઓકે. પછી એની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હોય? તો આપણે દડો ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ તો છેક ટોચ ઉપર જાય એટલે ક્ષણભર માટે સ્થિર થાય, એટલે એનો ટોચ ઉપર વેગ 0 હોય. પણ ગુરુત્વ પ્રવેગ તો જેમ હોય એમ જ રહે, કારણ કે એ તો અચળ પ્રવેગ છે અને એ તો જે દિશામાં છે અધો દિશામાં એમનો એમ જ હોય. એટલે ગુરુત્વ પ્રવેગમાં કશો ફરક ના પડે, એ જી જેટલો જ હોય અને અધો દિશામાં જ હોય. પછી દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને સમય t 0 સેકન્ડ લઈ લઈએ અને શિરોલંબ નીચે તરફની દિશાને આપણે x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ, એટલે આમ બધું ધન એમ. તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ ગતિની અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. તો આપણે મહત્તમ ઊંચાઈને ઉગમ બિંદુ કરી દીધું ને પ્રારંભિક સમય 0 ઉપરનું ટોચ પરનું, અધો દિશા ધન x છે. તો ઉર્ધ્વ ગતિ વિચારો તો એ આમ થશે, તો સ્થાનાંતર ઋણ થશે. પછી ઉપર જતો હોય એ પણ ઋણ x દિશામાં જ થયું કહેવાય, એટલે વેગ પણ ઋણ થાય. પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ છે અને એ તો હંમેશા અધો દિશામાં જ હોય અને એ અધો દિશાને આપણે ધન x દિશા કરી દઈશું, એટલે પ્રવેગની દિશા ધન કહેવાય. ઓકે. અધો દિશાની ગતિની વાત કરીએ, આમ પદાર્થ જતો હોય તો એ ધન x દિશામાં જાય છે એટલે સ્થાનાંતર ધન. વેગ પણ આમ જ છે અધો દિશામાં જ, એટલે એ પણ ધન અને ગુરુત્વ પ્રવેગ પણ એમ જ છે એટલે એ પણ ધન, એટલે બધું ધન. આવું છે. હવે આ જ દાખલામાં ચોથો મુદ્દો છે કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ એ ખેલાડીના હાથમાં પાછો આવશે, એટલે આમ જઈને પછી પાછા આવવાનો સમય. તો પહેલા મહત્તમ ઊંચાઈ શોધવીશ. પ્રારંભિક વેગ આપણને આપ્યો તો 29.4 મીટર પર સેકન્ડ. ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ છે એ અધો દિશામાં હોય, એટલે અધો દિશાને આપણે ઋણ ગણીએ તો -9.8, ઉર્ધ્વ દિશાને ધન ગણીશ. છેક ટોચ ઉપર જાય, મહત્તમ ઊંચાઈનો મતલબ છેક ટોચ ઉપર ગયો, ત્યાં ક્ષણભર માટે સ્થિર થાય, એટલે અંતિમ વેગ 0. ઓકે. સમય આપેલો નથી તો સમય વગરનું સૂત્ર વાપરીએ, v² - v02 બરાબર 2ad. તો અહીંયા v² અંતિમ વેગ 0 માઇનસ પ્રારંભિક વેગ 29.4 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2, એ એટલે -9.8 અને અહીંયા અંતર કેટલું કાપે છે તો મહત્તમ ઊંચાઈને અહીંયા h કહી દીધું છે. ઓકે. સાદુરૂપ આપી દેવા એટલે આ માઇનસ ઉડી જશે અને આ નીચે લઈ જવાનું, એટલે h બરાબર 44.1 મીટર મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય પહેલા શોધી કાઢીએ. તો છેક ટોચ ઉપર જાય એટલે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 29.4, પ્રવેગ -9.8, સમય શોધવો છે. આ માત્ર જવાનો સમય છે, જઈને પાછા આવવાનું પછી કરીએ છીએ. તો આ સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે અને ટી ને કરતા બનાવી દીધો 3 સેકન્ડ. તો આ નીચેથી આપણે ફેંક્યો અને એ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે એનો સમય છે. પછી પાછું એ મહત્તમ ઊંચાઈથી એ ખેલાડીના હાથમાં પાછો આવે તો બીજો 3 સેકન્ડ લાગે, એટલે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય 3 સેકન્ડ
પણ જ્યાંથી આપણે એને ફેંક્યો એ જ બિંદુએ એને પાછા ફરતા બીજો 3 સેકન્ડનો સમય લાગે, એટલે ટોટલ 6 સેકન્ડનો સમય લાગે. એટલે જઈને પાછા આવવા 6 સેકન્ડ લાગશે. અને મિત્રો આપણે ચેપ્ટર 4 ની અંદર આ બે જે મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય અને જઈને પાછા આવવાનો સમય કર્યો, એના આવા સૂત્રો તારવવાના છે. તો આ દાખલાનો એ શોર્ટકટ બની જશે કે આ મહત્તમ ઊંચાઈનું ડાયરેક્ટ સૂત્ર છે v0²/2g. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય આજે ગણ્યો ને એ v0/g, અને જઈને પાછા આવવાનો સમય છે એને ફ્લાઇંગ ટાઈમ કહેવાય છે, tf. એ આના કરતા ડબલ હોય, 2v0/g. તો આ સૂત્રોમાં કિંમત મૂકો એટલે આ જવાબો તાત્કાલિક આવી જશે. પણ આ સૂત્રો આપણે ચેપ્ટર 4 માં તારવવાના છે. એટલે આટલું છે. That's it.